મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે। પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે તંત્રની બેદરકારીથી એમનો જીવ ગયો। જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની પરિવારોએ માંગ કરી। એક પણ ખાતું એવું બાકી નથી કે ભ્રષ્ટાચાર ન હોય। ચેક કરીને વહી જાય છે, કોઈ અંદર પડવા રાજી નથી, એવું કહે છે કે રિસ્ક છે આમાં। સુરતની અંદર જે પૂરની સ્થિતિ આવી, સુરતના ખાડીપુરમાં વધુ એક વ્યક્તિનું આમાં કરુણ મોત થયું છે। વાલક વિસ્તારમાં વહેણમાં તણાયા અલ્પેશ દેસાઈ મિશન રોડથી ઘરે જતા સમય અકસ્માતનો ભોગ બન્યા। શોધખોળ બાદ અલ્પેશ દેસાઈનો મૃતદેહ છે તે મળી આવ્યો। પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે તંત્રની બેદરકારીથી એમનો જીવ ગયો। જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની પરિવારોએ માંગ કરી। વળતર નહીં, જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી વાત પરિવારોએ કરી છે। મોટા વરાછાના સગુન હાઇસ્ટમાં અત્યારે હાલ શોકનું મોજું ફરી વળ્યું છે। 6 વર્ષનો દીકરો હજુ પિતાની રાહ જોઈ રહ્યો છે। પરિવારની અપીલ કે ફરી આવી દુર્ઘટના ન બને તે માટે કડક પગલાં ભરવામાં આવે। જે રીતના સુરતની અંદર એ જળબંબાકાર જેવી સ્થિતિ થઈ હતી, ખાડીના પૂરેપૂરા સુરતની અંદર ફરી વળ્યા હતા। કેટલાય લોકો આનો ભોગ બન્યા હતા અને બેદરકારી કોની તો કે તંત્રની બેદરકારીના પાપે જે લોકોએ પૈસાના જોરે ટીપીઓ ફાળવી છે અને જ્યાં ખાડીઓ હતી ત્યાં સિમેન્ટના જંગલો ઊભા કરી દીધા છે। જે સિમેન્ટના જંગલો ઊભા થયા તેના કારણે પાણીના વેણ બદલાયા અને પાણીના વેણ બદલાતા રોકાતા કેટલાય લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે। કેટલાય લોકોને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે તો કેટલાય પરિવારના સ્વજનો છે તે આની અંદર મોતને ભેટ્યા છે। 6 વર્ષનો બાળક એ પોતાના બાપની રાહ જોઈ રહ્યો છે। એને એમ છે કે મારો બાપ એ હમણાં સાંજ પડતા એ ફરીથી કામેથી આવશે ઘરે, પણ અંતે તેમનો મૃતદેહ ઘરે પહોંચે છે। પરિવારમાં શોકનો માહોલ છે। પરિવારે વળતર નહીં પણ જવાબદાર અધિકારીઓ અને તંત્રના જે પણ કોઈ જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અને જે આ અમિત દેસાઈ નામનો વ્યક્તિ કે જે એ ઘરેથી નીકળ્યો હતો કામ માટે અને પૂરના વેણમાં તળાયા બાદ જ્યારે તેમનો મૃતદેહ ઘરે આવ્યો ત્યારબાદ પરિવારજનોએ શું કહ્યું આવો જોઈએ। હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારું માણસ અને મારા બાળકને હું શું કહું। મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે। હું સરકારને પાસે અપેક્ષા રાખું છું કે છેલ્લા 5 વર્ષથી આ સુરતમાં માનવ સર્જિત પૂર આવી રહ્યું છે। અધિકારીઓ ભ્રષ્ટાચાર, એક પણ ખાતું એવું બાકી નથી કે ભ્રષ્ટાચાર ન હોય। દરેક ખાતામાં ભ્રષ્ટાચાર આ માનવ સર્જિત પૂર છે। દરેકના ઘરમાં, દુકાનોમાં, ધંધાના સ્થળોમાં, મશીનરીમાં પાણી ગરી જાય છે અને અબજો રૂપિયાની આ સુરતને નુકસાની છે। આ સુરતે દેશમાં ડંકો વગાડેલો છે, પરંતુ પૂરના બાબતમાં શું માનવ સર્જિત પૂર છે। આ કોઈ ઉપરવાસમાંથી પાણી આવે તો તમારી પાસે 5 વર્ષથી પાણી બધાના ઘરમાં ગરી જાય છે। અનેક પરિવારોના માળા વિખાઈ જાય છે, અનેક પરિવારો રોડ ઉપર આવી જાય છે। અનેક લાખો રૂપિયાની નુકસાની કરીને આત્મહત્યાઓ જેવી પ્રયાસો કરે છે। ત્યારે હું આ સરકાર પાસે વિનંતી કરું છું કે ઉપરવાસમાંથી વરસાદ આવે છે, કુદરતી હોનારત છે, આવા તમે સ્ટેટમેન્ટો આપી અને આ પ્રજાને ગુમરાહ કરી રહ્યા છો। તમારે ઉપરવાસમાંથી વરસાદ આવે છે, તમને ખબર છે કાકરાપાળ બાજુથી પાણી આવે છે, કામરેજ ગ્રામ્યમાંથી પાણી આવે છે, તો તમે કેમ ડાયવર્ટની સિસ્ટમ નથી કરી શકતા? એક સામાન્ય માણસને પણ ખબર પડે છે કે આ સુરતમાં પૂર વર્ષોથી આવી રહ્યું છે। તો હું આ સરકાર પાસે એવી અપેક્ષા રાખું છું આવતા વર્ષે આ પૂર ન આવે અને અમારે કંઈક ને કંઈક કોર્ટના ધક્કા ખાય અને આ સરકારને અને ચેતવણી સમજો તો ચેતવણી, આ સરકારને નોટિસ સમજો તો નોટિસ। અને આ ઘટના 7 તારીખને સાંજે 9 વાગ્યાની છે અને અમને જાણ થઈ તો અમે ત્યાં પહોંચ્યા। એમ્બ્યુલન્સ છે, PCR છે, ફાયર બ્રિગેડ છે, એમને ફોન કરીએ છીએ તો કોઈ આવવા હાજર નથી। ફોન કર્યા પછી 2 કલાકે ત્યાં પહોંચે છે ને ઉપરથી ચેક કરીને વહી જાય છે, કોઈ અંદર પડવા રાજી નથી, એવું કહે છે કે રિસ્ક છે આમાં।
એવું કહે છે કે સવારે આવીશું, સવારે આવીને પછી ત્યાં એકવાર ફાઇન કરીને વહી જાય છે, પણ ત્યાં કોઈ મળતું નથી. તો એમનું એવું કેવું છે કે પરિવારને કહીને ગયા છે કે અહીંયા કઈ મળ્યું નથી, પણ અમને કોઈ કહીને જ નથી ગયું. પછી અમે કોઈ મોટા મંત્રીનો સંપર્ક કરીએ ને મોટા માણસથી કેવડાવીએ છીએ, ત્યારે તે લોકો હાજર થાય છે ને કામ તેનું આગળ વધારે છે. ત્યાં સુધી કોઈ જવાબ નથી આપતો અમને. તો એનું શું? કે તમે જ્યારે ચૂંટણી હોય ત્યારે બધું કહો છો સારું ને અમે દેશ માટે આ કરશું તે કરશું, પણ અત્યારે જો આવા બધા યુવા પેઢી જોવાનું વયા જાય છે તોય તમે કોઈ તંત્ર કે કોઈ ધ્યાન તો દેતા નથી. અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બોલો છો કે અમે આ કરી દેશું, આ કરી દેશું, કે અમે ઊભા છીએ તમારી માટે. તો આ બધું શું છે? જો તો ખરા આ ગરીબ પરિવાર કઈ રીતે આનું પોષણ કરશે, કે કઈ રીતે પેટ પોષણ? અવડો બાબો 6 વર્ષનો બાબો છે અને આવા વડીલો દાદા ને બા છે એની જોડે, તો એ લોકો કઈ રીતે પૂરું? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.